નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। ભગવાન કૃષ્ણના કહેવા પ્રમાણે કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિએ ભૂલથી પણ 3 પ્રકારનું ભોજન ન ખાવું જોઈએ। આવા ભોજનથી આયુષ્ય, વીર્ય, બુદ્ધિ, ધન, કીર્તિ અને માનમાં ઘટાડો થાય છે। તેમજ ભગવાન શ્રી કૃષ્ણએ પતિ પત્નીએ કેવી રીતે ખાવું જોઈએ તે અંગેનું મહત્વનું જ્ઞાન આપ્યું છે। દરેક માનવીએ આ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉત્તમ માહિતી જાણવી જ જોઈએ। આનાથી ન માત્ર જ્ઞાનમાં વધારો થાય છે, પરંતુ વ્યક્તિ જીવનભર સ્વસ્થ અને ફિટ પણ રહે છે। આપ સૌને વિનંતી છે કે આ વિડિયો પૂરેપૂરો જોવા, કારણ કે શાસ્ત્રોનું અડધું શેકેલું જ્ઞાન નુકસાનકારક છે। તો ચાલો જાણીએ શ્રી કૃષ્ણ શું કહે છે। મિત્રો, આ દુનિયાના દરેક જીવને ખોરાકની જરૂર છે। તેને ખોરાકમાંથી જ ઊર્જા મળે છે। આ દરેક જીવો માટે જરૂરી છે અને જીવો ખોરાક લેતી વખતે ભગવાનના નિયમોનું પાલન કરે છે। તેવી જ રીતે મનુષ્ય માટે પણ ખોરાકના ઘણા મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે। જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો માણસને ભગવાનના આશીર્વાદ મળે છે। આપણા શાસ્ત્રોમાં ભોજનની દિશા, ભોજનના પ્રકાર અને ભોજન લેવાનો યોગ્ય સમય વિશે મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં મનુષ્યોને ભોજન વિશે ખૂબ જ મહત્વપૂર્ણ સલાહ આપી છે। આ સલાહ મનુષ્યની પ્રગતિને પ્રોત્સાહન આપે છે, આયુષ્ય આપે છે અને વ્યક્તિને તમામ પ્રકારના રોગોથી મુક્ત રાખે છે। શરીર ભગવાને આપ્યું છે અને આ શરીરને શુદ્ધ અને સ્વસ્થ રાખવાના ઉપાયો પણ આપ્યા છે। જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા આ નિયમોનું પાલન કરે છે, તેનું શરીર હંમેશા શુદ્ધ, સ્વચ્છ અને વિકારોથી દૂર રહે છે અને તે મોક્ષ પ્રાપ્ત કરનાર બને છે। ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતા દ્વારા મનુષ્યને ભોજનના પ્રકારો કહ્યા છે। કેવો ખોરાક ખાવાથી વ્યક્તિ ક્રોધી, ક્રૂર અને રાક્ષસી બને છે અને કેવો ખોરાક ખાવાથી વ્યક્તિ સદાચારી, નમ્ર અને બીજાના મન જીતી લે છે। માણસ જે પ્રકારનો ખોરાક ખાય છે, તે જ પ્રકારનું શરીર અને વિચારો પણ તેને મળે છે। તેથી ધનની દેવી લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ યોગ્ય ખોરાકની પસંદગી કરવી જોઈએ। માણસ ભલે ગરીબ હોય કે અમીર, ભલે તે મહેલમાં રહે કે જંગલમાં, તેણે પોતાના શરીરને સંતોષવા માટે ખોરાક લેવો જ જોઈએ। પરંતુ વ્યક્તિએ વિષયાસક્ત ઈચ્છાઓથી એટલો ગ્રસિત ન બનવું જોઈએ કે તે તામસિક અને રાજસિક આહારનું સેવન કરીને ક્રૂર બની જાય। જે વ્યક્તિ તામસિક ભોજન કરે છે તે તેની પ્રતિષ્ઠા, મૂલ્યો અને નમ્રતાનો નાશ કરે છે અને તે દુષ્ટ કાર્યોના માર્ગે શરૂ થાય છે। જે વ્યક્તિ રાજસિક ખોરાક ખાય છે તે ક્રોધિત, આળસુ અને હિંસક બને છે। પરંતુ જે વ્યક્તિ ભગવાનનું નામ લઈને સાત્વિક ભોજન કરે છે, તેનું મન શુદ્ધ અને સુંદર બને છે। ભગવાન હંમેશા આવા શરીરમાં રહે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિએ કઈ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ અને જમતી વખતે તેનો ચહેરો કઈ દિશામાં હોવો જોઈએ। વ્યક્તિએ ભોજન શરૂ કરતા પહેલા કયા મંત્રનો જાપ કરવો જોઈએ અને જમ્યા પછી શું કરવું જોઈએ તે અંગે ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવવામાં આવી છે। આજના વિડીયોમાં અમે તમને આ વિષયો પર માહિતી આપવાના છીએ। જો પરિવારના તમામ લોકો ભોજન કરતી વખતે સાચી દિશાનું ધ્યાન રાખે તો ઘરમાંથી પરેશાનીઓ, દુઃખ અને ગરીબીનો પણ નાશ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। આ સાથે ઘરના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે। તેથી આપણે વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખિત આ મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જોઈએ। મિત્રો, વિષ્ણુ પુરાણ મુજબ ભોજનની શરૂઆત કરતા પહેલા જમીન પર થોડો ખોરાક રાખવો જોઈએ, જેથી કરીને જે દેવતા, પશુ, પક્ષી, સાપ, દાનવ અને ભૂત તેમના કર્મથી બંધાયેલા હોય તે બધાને ભોજન મળે। જો તમે જમતા હો ત્યારે કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરો અને તેને આસન આપીને સલામ કરો। પછી તેને આદરપૂર્વક ખવડાવો અને તેને વિદાય આપો, કારણ કે જે મહેમાનના ઘરેથી તે નિરાશ થઈને પાછો ફરે છે, તે તેના પાપો આપે છે અને તેના સારા કાર્યોને લઈ જાય છે। શ્રી કૃષ્ણ કહે છે, પુરુષે પોતાના પિતાના ઘરે રહેતી પરિણીત કન્યા, દુઃખી, ગર્ભવતી સ્ત્રી અને વૃદ્ધિની સેવા કર્યા પછી જ ભોજન કરવું જોઈએ।
આ બધાને ભોજન આપ્યા વિના જે પોતે ભોજન કરે છે તેનું ભોજન પાપમાં ફેરવાઈ જાય છે. આવી વ્યક્તિ જ નરકમાં જાય છે. જે સ્નાન કર્યા વિના ભોજન કરે છે તેનું ભોજન મળ ખાવા જેવું થઈ જાય છે. જે કોઈ બાળક અથવા વૃદ્ધ વ્યક્તિ માટેનો ખોરાક ખાય છે તેનો ખોરાક મળ જેવો થઈ જાય છે. અને જે દાન કર્યા વિના અન્નનું સેવન કરે છે તેનું ભોજન ઝેર જેવું થઈ જાય છે. વ્યક્તિએ દુષ્ટ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ અથવા તેનું અપમાન કર્યા પછી અન્ય લોકો દ્વારા આપવામાં આવેલ ભોજન ક્યારે સ્વીકારવું જોઈએ નહીં. માણસે ભોજનનો પહેલો ભાગ અગ્નિને અર્પણ કર્યા પછી જ ખાવું જોઈએ. ભોજન એકાગ્રતાથી કરવું જોઈએ. પહેલા મીઠો, પછી ખાટા અને છેલ્લે કડવો અને મસાલેદાર ખોરાક લેવો. પ્રથમ 3 ડંખ ચૂપચાપ લેવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિના તમામ પાપો તરત જ નષ્ટ થઈ જાય છે અને ભગવાનની કૃપાથી તેને જીવનભર ક્યારે પણ ભોજનની અછત નથી લાગતી. મિત્રો, વાસ્તુ અનુસાર પૂર્વ દિશામાં બેસીને ભોજન કરવાથી વ્યક્તિ રોગો અને માનસિક તણાવથી મુક્ત થઈ જાય છે. બીમાર વૃદ્ધોએ પૂર્વ તરફ મોં રાખીને ભોજન કરવું જોઈએ. તેનાથી તેમનું સ્વાસ્થ્ય સુધરે છે કારણ કે પૂર્વ દિશા ઉગતા સૂર્યની દિશા છે અને સૂર્ય ભગવાન વાળ, આરોગ્ય અને આયુષ્ય આપે છે. જો કોઈ વ્યક્તિ વેપારમાં પ્રગતિ ઈચ્છે છે અથવા નોકરીની શોધમાં છે તો ઉત્તર તરફ મુખ કરીને ભોજન કરવું. ઉત્તર દિશા એ માતા સરસ્વતીની દિશા છે જેના કારણે વ્યક્તિને કાર્યમાં સફળતા મળે છે. ધ્યાન રાખો, દક્ષિણ તરફ મુખ રાખીને ભોજન ન કરો. આ યમની દિશા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા વાસણોમાં ભોજન ન કરવું જોઈએ. તે દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. ખોરાક હંમેશા સ્વચ્છ થાળીમાં જ લેવો જોઈએ. ગંદા થાળીમાંથી ખોરાક ખાવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. એકાદશીના દિવસે તામસિક ભોજન ન કરવું. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ એકાદશીના દિવસે તામસિક ભોજન એટલે કે માંસનું સેવન કરે છે તો લક્ષ્મી તેનો ત્યાગ કરે છે. શાસ્ત્રોમાં ભોજનનો બગાડ કરવો એ દુર્ઘટના માનવામાં આવે છે. તેથી થાળીમાં જેટલું જ જરૂરી હોય તેટલું જ ભોજન લેવું. જો કોઈ વ્યક્તિ સાથે જમતું હોય તો ભોજન પૂરું ન થાય ત્યાં સુધી ઉઠવું જોઈએ નહીં, જેના કારણે પિતૃદેવ ગુસ્સે થાય છે. થાળી ખાધા પછી હાથ ધોવા અયોગ્ય માનવામાં આવે છે. થાળીમાં હાથ ધોવાથી ભોજનનો અનાદર થાય છે. જે લોકો જમ્યા પછી થાળીમાં હાથ ધોઈ લે છે તે લોકો નીચા જન્મે છે. ધ્યાનમાં રાખવાની સૌથી અગત્યની બાબત એ છે કે વ્યક્તિએ બેડ પર બેસીને અથવા સૂતી વખતે ખાવું જોઈએ નહીં. આમ કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની બીમારીઓનો ભોગ બની શકે છે. જમીન પર બેસીને જ ખોરાક લેવો જોઈએ. જમતી વખતે દિશાઓ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ખોટી દિશામાં બેસીને અથવા ખોટી દિશામાં મોં રાખીને ભોજન કરે છે તો તે વ્યક્તિને નુકસાનકારક પરિણામો મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે ખોરાક પર કોઈ પગ મૂક્યો હોય અથવા કોઈએ પગ મૂક્યો હોય તો આવો ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ. આવો ખોરાક અશુદ્ધ બની જાય છે. આવો ખોરાક પશુઓને ખવડાવવો જોઈએ. અન્ય લોકો દ્વારા સ્પર્શ કરાયેલ ખોરાક ખાવાથી વ્યક્તિનું આયુષ્ય ઘટે છે અને તેના શરીરમાં વિવિધ પ્રકારના રોગો થાય છે. ગરુડ પુરાણ અનુસાર જો ખોરાકમાં વાળ બહાર આવે છે તો આવા ખોરાકનો ત્યાગ કરવામાં આવે છે. જો વાળમાંથી દાણા નીકળી જાય તો તેને ક્યારે ભગવાનને પ્રસાદ તરીકે ચઢાવવું જોઈએ નહીં અને પોતે પણ ખાવું જોઈએ નહીં. આવા ખોરાક અધોગતિ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, માણસે બીજા માટે પીરસેલું ભોજન પણ ન ખાવું જોઈએ. દેવી અન્નપૂર્ણા એવા વ્યક્તિ પર ક્રોધિત થાય છે જે અન્ય લોકો પાસેથી ખોરાક હીનવે છે અથવા કોઈને આપ્યા વિના પોતે જ તેનું સેવન કરે છે. ભોજન બધામાં વહેંચવું જોઈએ. બીજા દ્વારા વહેંચાયેલું ભોજન ખાવાથી વ્યક્તિના સારા કાર્યોનો નાશ થાય છે. પવિત્ર આસન પર બેસીને, જમીન પર પગ રાખીને અને પૂર્વ તરફ સૂર્યનું મુખ રાખીને ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરવાથી કીર્તિ મળે છે અને ઉત્તર તરફ મુખ રાખીને ભોજન કરવાથી સત્ય પ્રાપ્ત થાય છે. બંને હાથ, બંને પગ અને મોં પાણીથી ધોયા પછી જ ભોજન લેવું જોઈએ.
ખાદ્ય પદાર્થોને જમીન પર રાખીને ભોજનનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ પ્રકારના ભોજનને ઉપવાસ કહેવામાં આવ્યું છે. માણસે ક્રોધ કર્યા વિના ખાવું જોઈએ. ક્રોધની સ્થિતિમાં ખોરાક ખાવાથી ભોજનનું અપમાન થાય છે અને અનેક રોગો થાય છે. મન બીજે ક્યાંક હોય તો પણ ખોરાક ન લેવો જોઈએ. ક્રોધિત મનથી ભોજન કરવું પણ અશુભ છે. જે વ્યક્તિ ચંપલ પહેરીને ભોજન કરે છે, આ પ્રકારના ખોરાકને રાક્ષસી ખોરાક કહેવામાં આવે છે. જો તમારી તબિયત સારી ન હોય તો પણ અડધી રાત્રે બરાબર ભોજન કરવું શુભ માનવામાં આવતું નથી. પેટ ખરાબ હોય તો પણ ખોરાક ન લેવો જોઈએ. ગંદા કપડાં પહેરીને પણ ભોજન કરવું અશુભ છે. બીજા માટે પીરસાયેલું ભોજન ક્યારેય ન ખાવું જોઈએ. સૂતી વખતે ઊભા રહીને તૂટેલા વાસણમાં જમીન પર અથવા હાથ પગ લંબાવીને ખોરાક ખાવાથી ગરીબી આવે છે. જમતી વખતે વેદનો જાપ ન કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર સ્ત્રીએ તેના પતિનું ભોજન કર્યા પછી જ ભોજન કરવું જોઈએ. જો પતિ ઘરથી દૂર હોય તો પતિએ ધ્યાન કર્યા પછી ભોજન લેવું જોઈએ. તેનાથી પતિનું આયુષ્ય વધે છે અને પત્ની હંમેશા ખુશ રહે છે. શાસ્ત્રોમાં પતિ સમક્ષ ભોજન કરવું શુભ માનવામાં આવતું નથી. તેનાથી પતિની ઉંમર ઓછી થાય છે. તેની સાથે વિષ્ણુ પુરાણ અનુસાર પતિ પત્નીએ સાથે બેસીને ભોજન ન કરવું જોઈએ. આમ કરવાથી બંને વચ્ચે પરેશાનીઓ અને વિવાદ થાય છે. અંધારામાં કે આકાશની નીચે બેસીને ભોજન ન કરવું જોઈએ. જમતી વખતે માથા ઉપર છત કે ઝાડની છાયા હોવી જોઈએ. વિષ્ણુ પુરાણ અનુસાર માત્ર એક કપડાં પહેરીને પણ ભોજન કરવું અયોગ્ય છે. નગ્ન થઈને ભોજન કરવું અશુભ છે. તેનાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. સવારી કરતી વખતે એટલે કે વાહનમાં બેસીને ખોરાક લેવો અયોગ્ય છે. ઉપરાંત સ્ટૂલ પર બેસીને ખોરાક ખાવાથી વ્યક્તિનું આયુષ્ય ઘટે છે. હસતી વખતે કે રડતી વખતે ખોરાક ખાવો નુકસાનકારક છે. જેના કારણે ખોરાક ગળામાં ફસાઈ જવાથી મોતનો ભય રહે છે. તો મિત્રો, આ રીતે શાસ્ત્રોમાં ભોજન સંબંધી મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. કોમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ અથવા જય શ્રી રામ લખો. વિડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.